વડોદરાના કરજણમાં મતદારોને ધમકાવવાનો મામલો સામે આવ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખે મતદારોને ધમકાવ્યા હતા। મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ફરિયાદ કરવામાં આવી। મુખ્યમંત્રી તેમજ ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે। કરજણ પ્રાંત અધિકારીને પણ આવેદન પાઠવી પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી છે। જિલ્લા તેમજ શહેર ભાજપ પ્રમુખ વિરુદ્ધ કડક પગલાં ભરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। रविवार रोज वॉर्ड नंबर 7 अंदर भारतीय जनता पार्टी जिला प्रमुख सतीशभाई पटेल तथा शहर प्रमुख विजय शाह जेओए मतदारों ने धमकी आपी है, मतदारों ने डरावनो प्रयास कर्यो छे अने के जो भाजपा ने मत नहीं आपे तो तमारा घर तोड़ी नाखीशुं। तो ये होद्देदार ने कई रीते अधिकार मळे कि ये जाहेरनी अंदर आवा बेफाम वाणी विलास करे ये तद्दन खोटुं छे। लोकशाहीनी हत्या छे अने आ देश बंधारणना मार्फते चाले छे, कोई पार्टीना मार्फतथी चालतो नथी। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કમર કસી લીધી છે। નગરપાલિકાની ચૂંટણી લડતા ઉમેદવારો માટે ચૂંટણી પ્રચારમાં આવ્યા કૃષિ મંત્રી રાઘવજી પટેલ। કૃષિ મંત્રી રાઘવજી પટેલે ધોરાજી વોર્ડ નંબર 5માં સભા સંબોધી ભાજપ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। સાથે જ તેમણે ટેકાના ભાવે થતી ખરીદી વિશે પણ જણાવ્યું હતું। તો હાલ ઘઉંનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન ચાલુ છે। રજીસ્ટ્રેશન બાદ ખેડૂતોના ઘઉં ટેકાના ભાવે ખરીદી થશે અને ધોરાજીમાં ખાતરમાં પથ્થર નીકળવા બાબતે તેમણે કહ્યું કે તે પથ્થર નહીં પરંતુ કેમિકલનો ગઠ્ઠો હતો જે જામી ગયો હતો। તેમાં ખાતર જ હતું, પથ્થર નહીં, જે તપાસમાં સામે આવ્યું છે। ધોરાજી શહેરનો માહોલ અમે જોયો, જાણ્યો અને અમને ખૂબ આનંદ છે કે આ વખતે ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે એવો લોકોનો મિજાજ અને ઉત્સાહ પ્રવર્તે છે। સરકાર જરૂર પડે ત્યારે તરત જ જ્યારે બજારના ભાવ ટેકાના ભાવ કરતા નીચા જાય અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું ન પડે એટલા માટે તુરત જ ઘઉંના કે બીજી કોઈ પણ વસ્તુઓના ટેકાના ભાવે ખરીદીનું કામ શરૂ કરી દે છે। દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ છે। જાલોદ નગરપાલિકાની ચૂંટણી યોજાશે ત્યારે ચૂંટણીની કામગીરીની તંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। પ્રાંતીય અધિકારી તેમજ ડીવાયએસપીએ મતદાન મથકની મુલાકાત લીધી અને તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી છે। મતદાન મથકોએ મતદારોને અપાતી વિવિધ સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, ટોયલેટ, દિવ્યાંગ મતદારો માટે રેમ્પ, વ્હીલચેર, વીજળીકરણ વગેરે જેવી સુવિધાઓની ખાતરી કરવામાં આવી। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। મોથોટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો। ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો, લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે સાથે જીતો તમે 24 કેરેટ સાચું સોનું। ગોલ્ડ લોન લેવા માટે આજે જ મોથોટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1-800-313-1212। બરફ વર્ષાથી ગુલઝાર થઈ કાશ્મીર ઘાટી, ધરતી પર સ્વર્ગ ઉતર્યું હોય તેવા દ્રશ્યો। સોનમર્ગમાં ચારેકોર બરફનું સામ્રાજ્ય જોવા મળ્યું। બરફ વર્ષાથી વાતાવરણ બન્યું આહલાદક। જમ્મુ કાશ્મીરના કુપવાડામાં બદલાયો મોસમનો મિજાજ, ઠેર ઠેર બરફ પથરાયેલો જોવા મળ્યો। વૃક્ષોએ જાણે સફેદ આભૂષણ ઓઢ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા। ઘરોની છત પર જામ્યા બરફના થર। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ભારે હિમવર્ષા થઈ, રસ્તા પર બરફના થર જામતા વાહન વ્યવહાર પ્રભાવિત। પ્રશાસને જેસીબી વડે બરફ હટાવવાની કરી કામગીરી। હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં બદલાયો મોસમનો મિજાજ, પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો તબક્કો શરૂ। લાહોલ ઘાટીની ઊંચી ટેકરીઓ પણ બરફની ચાદરથી ઢંકાઈ। પ્રવાસીઓએ બરફ વર્ષાનો આનંદ માણ્યો। હિમાચલ